નમસ્કાર, તળાજામાંથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી છે। તળાજાના પાવઠી ગામે સોનું ઓગાળતા એક પરપ્રાંતીયને ગામ લોકોએ ઝડપી પાડ્યો છે, જ્યારે એક વ્યક્તિ ફરાર થઈ ગયો છે। આ ઘટના આજે સવારના 11 વાગે બની હતી, જ્યારે મહિલાઓને ઘરેણાં સાફ કરવાના બહાને આ વ્યક્તિ સોનું ઓગાળતો હતો। સ્થળ પર ગ્રામ પંચાયતના સભ્યો હરેશભાઈ મકવાણા, પરેશભાઈ બારૈયા અને હરેશભાઈ બારૈયા પહોંચ્યા હતા। તળાજા પોલીસને જાણ થતાં પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી પરપ્રાંતીયને કસ્ટડીમાં લઈને વધુ તપાસ હાથ ધરી હતી। વધુ સમાચાર માટે જોડાયેલા રહો। આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ। મારું નામ ગૌબેન પાવઠી। હું બનાવ બન્યો છે? ઈ આ ધોલું સાંધી ને ધોવા વાળો આવ્યો, પેલા કળશો અમને ઉટકી દીધો તાંબાનો કળશો ઉટકી દીધો તો ઈ કે સારું થઈ ગયો। પછી પોછી ઉટકી ચાંદીની ધોઈ દીધી, ચાંદીની પોછી ધોઈ દીધી, ઈ ધોળી થઈ ગઈ, ઈ કઈ ઓગળી ની જરીએ। પછી કે તમારે સોનાની વસ્તુ આપો, અમારી બાઈ કે તમારે કાંપ કાળો છે આપો ને કાકી ધોઈ નાખી કે ઈ એક કાંપ આપ્યો તો એક આપ્યો તો કે બે આપો કે બે ધોવાઈ જાય, હારા થઈ જાય કે તો મેં બે આપ્યા તો એને પાણી નાખીને પેલા ધોયા। મને કે આમાં પીસી મારો, મેં પીસી મારી તો કે એમ નહીં કે આમાં નાખો કે એને પીળું બીજું હતું એ નાખ્યું કે એમાં લીંબુ શરબત, લીંબુ સોડા છે કે લીંબુ સોડા તો એને સાખે આંગળી કરી ને પછી એને ગરમ કર્યું ને એટલે ઓગળવા માંડ્યું કે જવામાં મેલ ઓગળે છે, જવો કે મેલ ઓગળે। તા તો આ નોખા પડી ગયા કાપ મારા બે।